માળિયાડીનામાં રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વિના મૂલ્યે નેત્રરોગ નિદાન અને ઓપરેશન કેમ્પ તેમજ ડિવાઇન ટ્રસ્ટ દ્વારા દાંત યજ્ઞ કેમ્પ યોજાયો. અત્રેની આલીશાગ બાગ ખાતે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ અને મુંબઈ તથા સીતારામ સેવા ટ્રસ્ટ તથા ગિરધરલાલ કેશવજી ધોળકિયા રાજકોટના આર્થિક સહયોગથી યોજાયો હતો. કેમ્પ આશીર્વાદ ટ્રસ્ટ માળિયાડીના સહકારથી વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ અને દવા ઓપરેશન સારવાર કેમ્પ યોજાય તો દર મહિને યોજાતા આ કેમ્પમાં આજ સુધીમાં 20,000થી વધુ દર્દીઓને સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા. સિંગુર સાથે પ્રતાપ સોદિયા, માળિયાહાટીના. શાંતિલાલ ગાંધી પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના દર મહિનાની 17 તારીખે યોજાતા કેમ્પ પૈકીનો આજે ગિરધરલાલ કેશવજીભાઈ ધોળકિયા રાજકોટવાળા મૂળ માળિયાહાટીના વાળા રાજકોટ તરફથી કૃષ્ણકાંતભાઈ દ્વારા આર્થિક સહયોગથી તેમજ સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી આજરોજ વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા માળિયાહાટીના મુકામે સોની માધવની યોજવામાં આવે છે. આ કેમ્પની અંદર અસંખ્ય દર્દીઓ લાભ લે છે. દર વખતે આ કેમ્પ થાય છે. અત્યાર સુધીમાં 21,507 ઓપરેશન થયા છે. એક પણ ઓપરેશન ફેરથ્યું નથી ને ખૂબ સારી રીતે લઈ જવું મૂકી જવું ઓપરેશન નેત્રમણી લેવા કરવાથી મને બધી વ્યવસ્થા ચશ્મા વિતરણ બધું કરવામાં આવે છે ને નેત્રમણી પણ કરવામાં આવે છે. એમાં સીતારામ સેવા ટ્રસ્ટના સહયોગથી જીવનની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ચિકિત્સા કેમ્પ રાખે છે. હલકા ચૂકતા દાંત સુખા વગર ઇન્જેક્શન વગેરે દાંત કાઢી આપવામાં છે. દાંત અને પત્રીસી બનાવવામાં આપવામાં છે. એમાં આજે આ કેમ્પમાં ખૂબ સફળતાપૂર્વક ખૂબ લાભ લીધો છે અને આ કેમ્પ ખૂબ સારો થાય છે. આ માટે દાતાઓનો ખૂબ ખૂબ આભાર, સેવા કરતા સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર, માધવ નડી આપી છે સોનીવટી એનો આભાર, તેમજ જે લાભ લેવાયો છે એને